નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાની કોર્ટમાં ચાલતા કેસના ઝડપી નિરાકરણ અર્થે લોક અદાલતનો કાર્યક્રમ યોજાયો। લોક અદાલતનો મતલબ લોકોની અદાલત। આ અદાલતમાં કોર્ટમાં ચાલતા કેસ બે પક્ષોની સહમતિથી સમાધાન કરાવવામાં આવે છે। આવી લોક અદાલત યોજવાથી સૌથી મોટો ફાયદો એ છે કે કોર્ટમાં ચાલતા કેસોમાં કોઈને સજા નથી થતી, તેમજ બંને પક્ષો રાજી રહેવાથી તરત કેસનો નિકાલ થઈ જાય છે। લોક અદાલતની સૌપ્રથમ શરૂઆત 14 માર્ચ 1982ના રોજ કરવામાં આવી હતી। હવે આવી લોક અદાલત સમગ્ર ગુજરાતમાં દરેક કોર્ટોમાં સમય મર્યાદામાં સમાવિષ્ટ થતી તારીખો મુજબ યોજાય છે। તારીખ 14/12/2024 શનિવારના રોજ ઝાલોદ તાલુકાની કોર્ટ મારફતે લોક અદાલતનો કાર્યક્રમ કોર્ટના રૂમમાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને પ્રિન્સિપલ સિનિયર જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઝાલોદ દ્વારા દીવો પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। લોક અદાલતમાં નિકાલ માટે આવેલ બે પક્ષોની સમજાવટથી કોર્ટમાં ચાલતા કેસના સમાધાન કરાવવામાં આવ્યા હતા। આ અદાલતમાં બંને પક્ષોની સમજૂતીથી વકીલો સહિત અરજદારો અને ફરિયાદીઓને હાજર રહેલ હતા। ત્યારબાદ કોર્ટ દ્વારા બંને પક્ષોના વકીલો અને કેસ લડનારા વ્યક્તિઓને બંને પક્ષને રૂઢિ અને પ્રથા મુજબની બંનેના ગામોની પંચો મળીને બંને પક્ષોને સમજાવટ કરીને કેસોનો નિકાલ કરાવવામાં આવ્યો હતો, જેથી બંને પક્ષકારો અને કોર્ટનો સમય બચે અને કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તેવા સુંદર આશયથી લોક અદાલત યોજવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।